ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ગરમાવો જોવા મળી રહ્યો છે અને જ્યારથી પેટા ચૂંટણીને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે કડી અને વિસાવદરમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન નહીં થાય ત્યારથી જ ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ મોટા ડખા શરૂ થયા હોય તેવા પણ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ હવે ક્યાંક કોંગ્રેસના પરેશ ધાનાણીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેના કારણે અત્યારે હાલ સમગ્ર ગુજરાતના રાજકારણમાં પણ મોટે પાયે ગરમાવો આવ્યો છે। શું છે સમગ્ર વિષય, પરેશ ધાનાણી દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે। 19 જૂને આ ચૂંટણી યોજાવાની છે, પરંતુ એની પહેલા જ ક્યાંક ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ નવા જૂની થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જે પ્રમાણે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે જે પ્રમાણે અત્યારે હાલ આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે, એ બાદ એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે ક્યાંક પરેશ ધાનાણી છે તે પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું હતું તે સાંભળીએ। રાજધાની દિલ્હી આઝાદી પછી એકવાર ભૂલથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી, માત્ર એકવાર ભૂલથી આ ભાજપ વાળા ભણના દીકરાઓ દિલ્હીને જીતી શકતા નહોતા અને હાથમાં હામલો લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો પંદર ઘાટ કાઢી નાખ્યો। જેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અદબ પાડી ઘરે બેઠા ને એટલે પેલા પછી પાપ સવાલ થઈ ગયો। પંજાબમાં આઝાદી પછી ભૂલથી એકવાર ટેકા વળી ભાજપની સરકાર આવી ઉભાઈ ભાજપ પછી પંજાબમાં જીતી હતું નહોતું, પંજાબમાં ભાજપ જીતી હતું ને એટલે હાથમાં લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓનો કંદરઘાટ કાઢી નાખ્યો। આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોતાના ખભે બેહી અને આપની સરકાર પંજાબમાં બનાવી। આ વિસાવદરના પાદરના કાર્યક્રમો લઈને જાઉં છું, જેમ દિલ્હીમાં પહેલા આપ અને પછી બાપ સુવાત થઈ ગયા ને, આવતી પંજાબની ચૂંટણી આવશે એટલે વળી પાછા આપને આબુ ગરીબ કોંગ્રેસને ઠેકાણે પાડી બાપ સુવાત થઈ ગયા। ધ્યાન કરો, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જેના ઉપર આરોપ લાગ્યો હતો એવા કેજરીવાલ કાલ્પનિક નાટક કરી જેલમાં પૂરવામાં આવ્યા। જેવી હરિયાણાની ચૂંટણી આવી ને એટલે કોના ઈશારે કરોડો રૂપિયાના કૌભાંડના જેની ઉપર આરોપ લગાવ્યા કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન આપવામાં આવ્યા। ચૂંટણી ટાણે ભાઈ કેજરીવાલને જામીન આપ્યા જાણવા કીધું તું કે ભાઈ કેજરીવાલ કરોડો રૂપિયાનું કૌભાંડમાં કોર્ટમાંથી અમે જામીન આપવામાં થોડા વકીલોને ઢીલા રાખશું, જેવા જામીન કરે તો તમારે હરિયાણા જવાનું અને કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બને છે, આવનો લઈ ઠેકાણે પાડી દેવો। પાડી દીધું આ દાખલા દેવા બારીની ચૂંટણીમાં હું બાપુ કાકા બધાય પડ્યા થયા હતા। મારે ગુજરાતના ઇતિહાસને યાદ કરાવો। આ અત્યાચાર ને ભ્રષ્ટાચાર ને મંદી મોંઘવારી બેરોજગારી ગરીબ ગામડાને ખેડૂતોની ભારતીય જનતા પાર્ટીની સરકાર મારે નમન કરવા છે તમને કે આ ગુજરાતમાં એક ખેડૂતના દીકરાને મુખ્યમંત્રી બનાવવાનું શ્રેય જો કોઈને જાતું હોય ને તો વિસાવદર ભેસાણના બનતાઓને લઈ સભા કેશુ બાપા ગરીબોને ગાળાનો માણસ એ બાપાને હક નો લેવા દીધું, હક નો લેવા દીધું। યાદ કરો પેલા અઠાણુંમાં રાજપાટ કર્યું, સત્તા વિરોધી મતને ઠેકાણે પાડી ભાજપ જીતી। હાથમાં બસપા કર્યું, ગોરધનભાઈને ખભે કેસ કરાયો હતો, સત્તા વિરોધી મતના ભાગલા પડાવી ભાજપ જીતી ગઈ। 12માં જીપીપી કર્યું, ગુજરાત પરિવર્તન પાર્ટી કે તો પેલા હકના જો નો હત્યા, સત્તા વિરોધી મતના ભાગલા પડાવી ભારતીય જનતા પાર્ટી
સત્તામાં બધાય ભેગા થયા ને એટલે કામ ભૂલી ગઈ. સત્તામાં બેઠેલા સત્તાના દલાલોને સમજાવ કે જો આ સત્તા વિરોધી લોકોનું કોઈ એક રહે ને તો આપણી ગાદી છોડતા. એટલે 22માં વળી પાછા દીકરા આપને આમનો પકડાવી ગુજરાતમાં રોડે ચડાવ્યા. આખા ગુજરાતમાં સત્તા વિરોધી મતોને વેચી ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ શિક્ષા કે ભારતીય જનતા પાર્ટી છે. આને તમે સરકારના અત્યાચાર અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓને લઈને ઇકોનોમીનો મુદ્દો હોય, ખેડૂતોના પાક વીમાનો મુદ્દો હોય, ખેડૂતોના પોષણ સંભાળનો મુદ્દો હોય, ખેડૂતોને સસ્તી ને પૂરતી વીજળીનો મુદ્દો હોય, અરે મને તમને બાપ દાદાઓએ વારસામાં જમીન આપી દીધી ને ખાતેદારના દાખલા લેવા હોય તો બાપ અડધો વીઘો વેચાય એટલા તો બારોબાર ઘરમાં પડે છે નહીં. આ મુદ્દાઓ હવે મને લાગે કે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં આ બંનેનો લાભ ભેગા મળી આ 25માં વિસાવદરની અંદર પ્રયોગ કરશે. ઓલા આવવાને કાટ લાગી ગયો છે ને મને લાગે છે ચૂંટણી જાહેર થઈ એટલે કમોસમી માવઠા માટે થઈને એ કૃત્રિમ વરસાદના વાદળો બાંધવાની શરૂઆત થઈ હતી અને આવનારા હથિયારને હાથ કાઢી અને 32મી ચૂંટણીમાં ફરી પાછી આ જવાન અને કિસાન વિરોધી સરકાર ગાંધી કબજો કરવા માટેનું ષડયંત્ર રચી રહી છે. મને લાગે છે કે આ લડાઈ કોંગ્રેસ પક્ષની ખાલી આ ભારે નથી. મને લાગે છે કે આ કોંગ્રેસ પક્ષની લડાઈ એ ખાલી ભાજપ ભારે નથી. આ 25ની પેટા ચૂંટણી માં વિસાવદર ભેસાણના કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ ચૂંટણીના બાદ બેની સામે એક હારે લડવાનું છે. એક હારે લડવું પડે છે. બે ભેગા થઈ 25માં અને 27માં ફરી પાછો આખા ગુજરાતમાં એનો બાપ 25માં આપણે વળી પાછી આ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતની જનતા પાર્ટીની સરકારને જીતાડવી છે. 27માં તો ભાજપને પાડી દેવી હોય તો 25માં એનો પહેલો પ્રયોગ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ નેતૃત્વ લઈ અને વિસાવદરના પાયો નાખે તો આખા ગુજરાતના ગરીબ ગામડા અને ખેડૂતોની લાગણી લઈ અને તમારી અમારે લડવું નથી પણ તમે લડો ને તમારી સાથે ખંભો ફેરવી કે પીઠ દેખાડે ને બે શબ્દા માત્ર તમારું જોડું તમારું માથું. વિસાવદર વિધાનસભા 3 તાલુકામાં વહેંચાયેલી છે. વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકો 4 યુનિટમાં વહેંચાયેલી છે. વિસાવદર તાલુકા પંચાયત, ભેસાણ તાલુકા પંચાયત, જુનાગઢ તાલુકા પંચાયત અને વિસાવદર નગરપાલિકા 3 તાલુકા 8 જિલ્લા પંચાયત વચ્ચે વહેંચાયેલા છે. 3 જિલ્લા પંચાયત વિસાવદરની, 4 જિલ્લા પંચાયત જુનાગઢ તાલુકાની અને 2 જિલ્લા પંચાયત ભેસાણ તાલુકાની. આ 8 જિલ્લા પંચાયતો છે ને એ 54 તાલુકા પંચાયતોમાં વહેંચાયેલી છે. 18 તાલુકા પંચાયત વિસાવદર તાલુકાની, 18 તાલુકા પંચાયત જુનાગઢ તાલુકાની અને 16 તાલુકા પંચાયત ભેસાણ તાલુકા. આ 54 તાલુકા પંચાયતો વિસાવદર નગર છે ને 6 વોર્ડની અંદર વહેંચાયેલી છે. 54 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાના વોર્ડ એટલે 20 યુનિટ થયા. આ તમારી 54 તાલુકા પંચાયતો 165 ગામ વચ્ચે વહેંચાયેલી છે. 165 ગામ. મારી કઈ ભૂલ નથી થતી ના કેવો સુધારો કરજો. પાયો બાંધવાનું કામ મારું છે. ઇમારત તમારે કરવાની છે. તમે કહો માલ ઢીલો રાખ તો હું ઢીલો રાખી. તમે કહો માલ તેજ બનાય તો હું તેજ બનાવું. ઇમારત તમારે કરવાની. 165 ગામ છે ને બાપ એની નીચે 294 બૂથ છે. લડાઈ
ની શરૂઆત તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ ચૂંટણી જાહેર થઈ ગઈ પહેલાથી કરી દીધી, પણ કોંગ્રેસનો કાર્યકર્તા ગુપચુપ પોતાની જિલ્લા પંચાયત સમિતિઓ, પોતાની તાલુકા પંચાયત સમિતિઓ, પોતાની ગ્રામ પંચાયત સમિતિઓ, પોતાની બૂથ સમિતિઓ બનાવીને બેઠો હતો. આ મેસેડિયા ભરતભાઈ આપણા પ્રમુખ છે. આ એક નાથનો નહીં તો તમે જરી પૂજાતા નહીં, હે શસ્ત્ર સરંજામ તૈયાર છે, ખાલી મોરચો સંભાળવાનું કામ મારા કોંગ્રેસ પક્ષના આગળ જેવા આગેવાનો કાર્યકર્તાઓએ કરવાનું છે. અને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરશે. પૂજાભાઈ ભાઈ અને મારા હુસનભાઈ આ વ્યવસ્થા એમાં ચારે કોઈ તાલુકા પંચાયત અને એક નગરપાલિકાની પ્રદેશના હાકમ જેવા આગેવાનોને અમે તમારી સાથે પ્રભારી તરીકે બેહાડવાના છીએ. આઠે જિલ્લા પંચાયતમાં બધાયેલા આગેવાનોને સીટ પર બેહાડવાના છીએ. મારા ઉપર વિશ્વાસ રાખજો કે 54 તાલુકા પંચાયત અને 6 વોર્ડ છે ને, દરેક વોર્ડ ઉપર દરેક તાલુકા પંચાયત ઉપર એક પરેશ ધારાણી કે એક પૂજાભાઈ વંશ, એક ઇન્દ્રનીલ કે એક અમારા વસંતભાઈ સાગઠિયા, આવા આખા સૌરાષ્ટ્રના આગેવાનોએ મને ખાતરી આપી છે કે આ લડાઈ ખાલી વિસાવદર ભેસાણની નથી, આ લડાઈ સૌરાષ્ટ્રના સ્વાભિમાનની છે, જવાનના સ્વાભિમાનની છે, સરદારના સ્વાભિમાનની છે. આ ગુજરાતમાં 28 ની અંદર અત્યાચારી ભ્રષ્ટાચારી શાસનોને સબક શીખવાડવાની છે. અને બધાય વિસાવદરમાં ટેકો આપવાના છે. લલિતભાઈ રસોયા મને મળ્યા, લલિતભાઈ અગોથરા મળ્યા, કિરીટભાઈ પટેલ પણ અમારા ધારાસભ્ય અઠવાડિયા પહેલા મહેમાન બનવા દેશમાં આવ્યા હતા. કઈ ગયા છે મુંજાતા નહીં. અમે બધાય વિસાવદર ભેસાણની લડાઈમાં ભેગા રહેવાના છીએ. તમે કામમાં કહેજો કે તમારે કોનો ટેકો જોઈએ છે. વિસાવદર ભેસાણમાં મને વિશ્વાસ છે મારા રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર તમારા કારણે બાદ ઓળખનો સેતુ બંધાણો છે. તમે કહો ને બધું કરવા અમે તૈયાર છીએ. બે હાથ જોડીને પ્રાર્થના છે, આ લડાઈ ઉમેદવાર માટે નહીં, આ લડાઈ કોંગ્રેસ પાર્ટી માટે નહીં, આ લડાઈ મારા તમારા ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્ય માટે, દરેક ગામડા ખેડૂતના સ્વાભિમાન માટે લડાઈ લડવાની છે, લડાઈ જીતવાની છે. અને કોંગ્રેસ પક્ષે ત્યારે સત્તાનો મોહ નથી રહ્યો. મોસમી વાદળો ઉતરી, વાદળો બાંધી અને જે માવઠા વરસવાની તૈયારી કરી રહ્યા છે ને, એને કહું બા હવે સીઝન આવી, હે વરસવાનો ન હોય તો મારો પરિવાર અમારી નેતો દરવાજે તાળું નથી, હમણાં રાખ્યું છે. આ કોંગ્રેસ પક્ષ એની લડાઈ ગરીબ ગામડા અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિવારણ માટે સત્તા પરિવર્તનનો સંદેશ આપવાની છે. જે કોઈ સાથીઓ જોડાવા માંગતા હોય મારી આપ સૌને વિનંતી છે. આજે અમારા યુવાન કાર્યકર્તાઓ જોડાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિને આવકારું છું અને તમને કહું છું કે જે પાયાના આગેવાનો કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં હારેલા, જીતેલા, વિજેલા સદસ્યો, ગામના સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, આપણી સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, સહકારી મંડળીના પ્રતિનિધિઓ, બધાને રોજ ઘરે ઘરે જઈને ઉતારજો અને પરિણામ આવે ત્યારે મારી વાતને યાદ રાખજો. કમોસમી માવઠા જે કૃત્રિમ વાદળો ઉભા થયા છે ને, આ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ખાલી મતો કાઢી ઉભા થાય ને ત્યાં વાત આવી ગઈ. કમોસમી વરસાદ થાય ને પેલા ખેતર ખળામાંથી ખાલ ઘરને થાય કરવા કોંગ્રેસનો કાર્યકર્તા તૈયાર કરી આટલી બિલકુલ સાથે આપ સૌ બોલાયો સાંભળો આપ સૌ બોલાવી 31 બીજી વાત પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ લડાવવાનો અને જીતવાનો એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે.
તમારી લાગણીઓ અને આગેવાનોની ઈચ્છા અને પ્રદેશ સમિતિ મારફત રાષ્ટ્રના લોકો સુધી પહોંચાડશું. પણ કોઈ વ્યક્તિ વિરોધી વાત વિચાર કરે છે, આઝાદીનો વિચાર, સ્વાભિમાનનો વિચાર, આ વિચારની ચિતાડોનો સંતોષ તમારો કાર્યકર્તા કરશે. હવે આ બધા યુવાના એની રાખવાની જવાબદારી આ વખતે આ જોડી તમારા સિરે મૂકું છું. આપણે ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે. માનની પ્રદેશ પ્રમુખશ્રીએ ઉદાવાઈ સાથે પેલી થોડી ચર્ચા કરી તેમ શનિવાર ભળેલા દેવનો દી છે. શનિવારે હવારે 9 વાગે વિશાળના પાગલમાં આખાઈ મત વિસ્તારના એક વખત પહાડ ભડારે પડે કામમાંથી આપણા દશેરે ચોરાની બૂથમાંથી બૂથના નાના કાર્યકર્તાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આપણા ઉમેદવાર એનો ફોર્મ ભરવા માટે થઈને અત્યારથી નોંધો કાઢું છું. નેતૃત્વ જે નિર્ણય કરશે બધા સાથે મને વિશ્વાસ છે કે ઈ ભેગા થઈને વાત હોય તો બાકી લેજો, સિક્કો ઉછાળવાનો તો સિક્કો ઉછાળી લેજો અને ભેગા મળી અને વલભાઈ એક વખત કહું છું તમે જો એકલા રહી અને મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા એના હોશ અને જોશમાં વધારો થાય, ઉલંઘિતથી લડાઈ આગળ વધે એનો પાયો તમારે ભેગા થઈને નાખવાનો છે, તમારે કહેવાનું છે. તમે બધા ભેગા થઈને આ વખત નક્કી કર્યું છે કે આ લડાઈ નથી, લડાઈ ગરીબ ગામડા અને ખેડૂતના સ્વાભિમાનની છે. ત્યારે આ લડાઈમાં અમારા વતી આ વખતે આને સેનાપતિ બનાવવાની જવાબદારી છે. કોઈ પણ વ્યક્તિ નથી જીતવાનું, સંગઠન જીતવાનું છે. બધાના સ્વાભિમાનનું રક્ષણ કરવાની પાર્ટી હતી કાર્યકર્તા ખાતરી આપે છે. આટલી જ વાત સાથે આવતા શનિવારે સવારે 9 વાગે પટેલ સમાજ વિસાવદરના પાદરમાં પટેલ સમાજની વાડી બુક કરવા માટે લક્ષ્મણભાઈ વિનંતી કરી છે. ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે એની મંજૂરીની પ્રક્રિયા બાકી છે. પણ વિશાલ જો મંજૂરી મળી ગઈ તો આપણો પટેલ સમાજ નહીં તો એની કઈ જાણ હશે તો વિસાવદર આ રીતે નાનું એવું ગામ છે સાઈડ સમાજ પહોંચી જાય. પણ શનિવારે સવારે 9 વાગે વિસાવદરના પાદરમાં તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.